માણસ ધારે તો પરિશ્રમ કરીને ખૂબ જ મહેનત કરીને ક્યાંથી ક્યાં પહોંચી જાય એવી એક પોઝિટિવ સ્ટોરી જે.બી. વોરા સાહેબની છે. જે.બી. વોરા IAS હતા, હવે તો નિવૃત્ત થઈ ગયા છે અને સુરતમાં પોતાનું જીવન સમાજ સેવા કરીને ગાળી રહ્યા છે. પણ એમની જે સ્ટોરી છે એમાંથી ગુજરાતના યુવાનોને ઘણું શીખવા જેવું છે. જે.બી. વોરાનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો. એમના પિતાનું નામ ભગવાનભાઈ અને માતાનું નામ રાધાબહેન. શ્રી કૃષ્ણ ભગવાન સાથે અનુસંધાન સાધી અને એમનું નામ જાદવ રાખવામાં આવ્યું હતું અને તેઓ મૂળ વાટલિયા પ્રજાપતિનો એક દીકરો કલેક્ટર બને, કમિશનર બને તો બધાને ગૌરવ થાય, પરંતુ એ સફર જે છે ને એ જબરજસ્ત સફર હતી. એમાં સંઘર્ષ પણ હતો, એમાં પરિશ્રમ પણ હતો. જે.બી. વોરાના જીવનમાં કેળવણીકાર અને હાસ્યલેખક રતિલાલ બોરીસાગર સાહેબ એક મહત્ત્વનું પરિબળ બની ગયા. સાવરકુંડલામાં વોરા સાહેબ ભણતા હતા ત્યારે એમને ગરીબીને કારણે આગળ ભણી શકવામાં તકલીફ હતી. એટલે એમણે નક્કી કર્યું હતું કે હીરા ઘસવા બેસી જઈશું. રતિલાલ બોરીસાગરને જે.બી. વોરા સાહેબ અને બીજા એમના એક મિત્ર નારણભાઈ એ બંને મળવા ગયા. તો રતિલાલ બોરીસાગર સાહેબે કહ્યું કે ના, ભણવાનું છોડવાનું નથી અને ભણવાનું છે, કઠોર પરિશ્રમ કરો પણ ભણો તો ખરા જ. અને જે.બી. વોરા સાહેબે બોરીસાગર સાહેબની એ વાત માની અને ભણવાનું ચાલુ રાખ્યું અને પછી તો છેવટે તેઓ IAS સુધી પહોંચી ગયા. બોરીસાગર સાહેબ કહે છે કે જે.બી. વોરા સાહેબના બંગલા ઉપર જ્યારે મેં પહેલીવાર તેમના નામની સાથે IAS એવું લખેલું વાંચ્યું ત્યારે મારી છાતી ગજગજ ફૂલી ગઈ હતી. આ પોઝિટિવ સ્ટોરીમાં બે વસ્તુ છે. એક તો વિદ્યાર્થી ધારે તો ક્યાંનો ક્યાં પહોંચી શકે એ વાત પણ છે, અને જો એક શિક્ષક પોતાના વિદ્યાર્થીને આગળ લઈ જવા માગતો હોય તો કેવી રીતે લઈ જઈ શકે એ કથા પણ જે.બી. વોરા સાહેબની સફળતામાં પડેલી છે. ગરીબી, પડકારો, અંતરાયો આ બધું પાર કરીને જે.બી. વોરા સાહેબ સફળ થયા અને ઉચ્ચ સરકારી અધિકારી તરીકે તેમણે હંમેશા માનવતાને ધ્યાનમાં રાખીને જ પોતાની ફરજ બજાવી. મિત્રો, આ પોઝિટિવ સ્ટોરી મેં મારા પુસ્તકોમાં લખી છે. તમે જો હજી સુધી મારા પુસ્તકો ન વાંચ્યા હોય, ન વસાવ્યા હોય તો લેખક તરીકે મારી વિનંતી છે કે પોઝિટિવ શ્રેણીના 10 પુસ્તકો ચોક્કસ વસાવો, ભેટ આપો, વાંચો અને વંચાવો.